નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? ગયા એપિસોડમાં શીખ્યા કે રાજાની વાર્તા. તેની અંદર આપણે જોયું હતું કે રાજાને એક લોક હતું. એ લોકની અંદર તે અડધો આંટો ફેરવે તો ખુલી જાય અને અડધો આંટો ફેરવે તો બંધ થઈ જાય. પરંતુ તેને ખબર પડતી ન હતી કે દરવાજાનું લોક ખુલ્લું છે કે બંધ છે. તો આપણને ખબર છે ને, તેની દીકરીએ યુક્તિ આપી હતી અને શું કર્યું હતું? હા, તેને એક ટપકું કર્યું હતું અને નિશાની આપી હતી કે એ નિશાનીથી અડધી બાજુ જાય તો બંધ થઈ જાય, અડધો આંટો ફરે તો ખુલી જાય. બરાબર ને? હા. ત્યારબાદ બીજા રાજાના ઘણા દરવાજા હતા, જેમાં તમને કહ્યું હતું કે આમાંથી ઘણા દરવાજાની અંદર રાજા એ લોક કે દરવાજો ખુલ્લો છે કે બંધ છે તે તેની ખબર રહેતી ન હતી. પરંતુ તમને કહ્યું હતું કે તમે તેને સૂચન આપો, એને યુક્તિ આપો કે જેથી તેને ખબર પડે કે દરવાજો ખુલ્લો છે કે બંધ છે, જે તમે તમારી બુકમાં કર્યું હશે. બરાબર ને? ત્યારબાદ આપણે અડધા આંટા અને 1/4 વિશે આપણે ચર્ચા કરી હતી. તેની અંદર પેજ નંબર 78 ઉપર આપેલા વિવિધ આકારો વિશે આપણે ચર્ચા કરી હતી અને તેના અમુક આકારો તમને ઘેરથી આપ્યા હતા. બરાબર ને? જે તમે કર્યા હશે. ત્યારબાદ પેજ નંબર 79 ઉપર હા, ABCDના મૂળાક્ષર તમને કહ્યું હતું કે ABCના એવા કયા કયા મૂળાક્ષર છે કે જેને અડધો આંટો ફેરવતા તેના તે જ દેખાય છે. કયા કયા મૂળાક્ષર તેના તે જ દેખાય છે? બોલો તો. હા, એક H, પછી હા I, હા N, X, પછી હા S, Z અને O. આ બધા આકારોને આપણે તે રીતે આપણે અડધો આંટો ફેરવીએ તો તેના તે જ આપણને દેખાય છે. બરાબર ને? જે તમે કર્યા હશે. ત્યારબાદ તમને કહ્યું હતું 1 થી 9 સુધીના અંકો તમે તમારી નોટબુકમાં લખજો અને અડધો આંટો ફેરવવાનું કહ્યું હતું. તમે જોયું, નક્કી કર્યું કે કયા કયા અંકોને અડધો આંટો ફેરવો તેના તે જ દેખાય છે? હા, આપણે ગઈ વખત કર્યું હતું, અડધું અડધું તમને ઘેરથી આપ્યું હતું. બરાબર. 1, પછી 0, 8. વેરી ગુડ. આ બધા અંકોને આપણે અડધો આંટો ફેરવીશું તો તેના તે જ દેખાય છે. ત્યારબાદ તમને બીજું હોમવર્ક આપ્યું હતું કે જે અંકોને અડધો આંટો ફેરવતા તેના તે જ દેખાય છે તેની મદદથી તમારે 2 અંકની, 3 અંકની અને 4 અંકની એવી સંખ્યાઓ બનાવવાની છે કે જેને તમે અડધો આંટો ફેરવો તો સંખ્યા તેની તે જ રહેશે. જે રીતે 8008, જો તમે તેને અડધો આંટો ફેરવશો તો સંખ્યા તેની તે જ દેખાય છે. ત્યારબાદ તમને પેજ નંબર 80 ઉપર આપેલી એક એક્ટિવિટી આપી હતી અને કહ્યું હતું તે આકારોમાંથી તમારે નક્કી કરવાનું છે કે કયા કયા આકારોને અડધો આંટો ફેરવતા તેના તે જ દેખાય છે. ચાલો આપણે જોઈ લઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો છે. શું આને અડધો આંટો ફેરવતા બદલી જશે કે તેના તે જ રહેશે? હા, આ આકાર તેનો તે જ રહેશે. ચલો, આ આકાર તમે ચેક કર્યો, અડધો આંટો ફેરવ્યો એટલે ઊંધું કરી દઈએ. જેમ કે આપણે જોઈએ, આને આપણે અડધો આંટો ફેરવીએ, અડધો આંટો ફેરવીશું તો શું થશે? આમાં બંને સરખા છે? ના, બંને સરખા નથી. એટલે કે આને અડધો આંટો ફેરવતા બદલી જાય છે. ચલો, ત્યારબાદ ત્રીજો આકાર, આ આકાર. આ આકારમાં શું થાય છે? ચલો જોઈ લઈએ આપણે. ચલો, અડધો આંટો ફેરવું તો આ ભાગને ઉપર લઈ જઈશ. આ ભાગ જે છે, આ આખો ભાગ આપણને તેનું તે જ જોવા મળે છે. એટલે કે આની અંદર આકાર બદલાતો નથી. ચલો, આ આકાર જોઈએ. ચલો, આની અંદર અડધો આંટો ફેરવો તો અહીં પણ તમે જોઈ શકશો કે આકાર બદલાતો નથી. એટલે કે ચિત્ર તેનું તે જ છે. અહીં આપણે રંગ સંહિતા જોઈશું તો રંગ સંહિતા પણ બદલાતી નથી. આ આકાર લઈએ આપણે. આ આકારને જુઓ, અડધો આંટો ફેરવીએ. શું થયું? હા, આ આકાર પણ બદલાઈ જાય છે. એટલે કે આ ચિત્ર તેનું તે જ રહેતું નથી. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એરો નીચે છે. ચલો, અડધો આંટો ફેરવી દઈએ. શું થાય છે? હા, આનું ચિત્ર બદલાઈ જાય છે.
ચલો આ ચિત્ર જોઈ લઈએ. આમાં શું થાય છે? અડધો આંટો ફેરવીએ એટલે આ ભાગ ઉપર આવશે અને આ ભાગ નીચે આવશે, એટલે એને અડધો આંટો કહેવાય. તો શું થાય છે? હા, આકાર બદલાતો નથી અને કલર સમીતતા પણ તેની તે જ રહે છે. ચલો આ છેલ્લો આકાર જોઈ લઈએ આપણે. આમાં શું થાય છે? હા, જુઓ ચિત્ર બદલાઈ જાય છે. એટલે કે આ ચિત્રની અંદર અડધો આંટો ફેરવતા ચિત્ર તેનું તે જ રહેતું નથી. તો મિત્રો, તમે આ હોમવર્ક કર્યું હશે, બરાબર ને? તો તમે ચેક કરી લીધું હશે કે તમારું હોમવર્ક સાચું છે કે ખોટું છે. ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ કરી હતી, યાદ છે ને? હા, આપણે ફરકડી બનાવી હતી. તમે પણ ઘરે બનાવી અને મજા લીધી હશે, ખરું ને? બરાબર, વેરી ગુડ. તો આ જ રીતે જે પ્રવૃત્તિ તમને અહીંથી કરાવવામાં આવે તે પ્રવૃત્તિ તમારે ઘરેથી કરવાની, તો તમને ખૂબ જ મજા આવશે. ત્યારબાદ મિત્રો આપણે ચોથા ભાગની વાત કરી હતી કે કોઈ પણ વસ્તુને ચોથા ભાગમાં ફેરવીએ તો કેવી દેખાય છે અને તેનું ચિત્ર બદલાય છે કે નહીં, તેની પણ આપણે વાત કરી હતી. અને તેના માટે તમને પેજ નંબર 82 અને 83 પરની અમુક આપણે આકારો બતાવ્યા હતા અને અમુક આકારો તમને ઘરેથી આપ્યા હતા કે તમારે ચેક કરવાનું છે કે 1/4 આંટો ફેરવીએ તો આકારની અંદર શું ફેરફાર થાય છે, બરાબર ને? ચાલો આપણે એક વખત જોઈ લઈએ. અહીં પ્રશ્ન પૂછ્યો હતો કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાય છે? તો તેની સામે ખરાની નિશાની કરો. અને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેની સામે ખોટાની નિશાની કરો, બરાબર ને? તો અહીં 1/4 ભાગ ફેરવવાથી આકાર બદલાય છે, તો આકાર બદલાઈ જાય છે, પહેલાં જેવો દેખાતો નથી. અને અહીંયા અડધો આંટો ફેરવવાથી તેના જેવો આકાર ન દેખાય. અહીંયા અડધો આંટો ફેરવશે આ ભાગ ઉપર જશે ને આ ભાગ નીચે આવશે, તો શું આવશે? ખોટાની નિશાની. હવે આપણે આ આકારો જોઈ લઈએ. તેને 1/4 આંટો ફેરવતા કેવા દેખાય છે તે આપણે જોઈ લઈએ. આપણો પ્રથમ આકાર લઈ લઈએ. તેને આપણે અહીંયા મૂકીશું. તેને ચોથો ભાગ એટલે કે આ ભાગ અહીંયા પહોંચે તો ચોથો ભાગ કહેવાય. તો આપણે ફેરવી લઈએ. અરે, બંને સરખા દેખાય છે? ના, આ બંને આકાર સરખા દેખાતા નથી. એટલે કે 1/4 આંટો ફેરવીએ તો તે સરખા દેખાતા નથી. એના પછીનો આકાર લઈએ. અહીંયા જે કલર આપેલા છે 4 ભાગમાં એ તમારી સમજ માટે આપેલા છે કે તમે જોઈ શકો કે આપણે 4 ભાગ કરેલા છે તેના માટે. ચલો અહીંયા આપણે બીજો લાલ કલરનું મૂકીશું ચોરસ. તેને 1/4 આંટો ફેરવીએ તો આ ભાગ અહીંયા જશે તો ચોથો ભાગ કહેવાય. તો જુઓ આકાર બદલાય છે? ના, એટલે કે આની અંદર આકાર બદલાતો નથી. આ આકાર લઈએ. બરાબર ધ્યાનથી જોજો. અહીંયા આકાર જો, અહીંયા લીલો છે, અહીંયા પીળો કલર છે ને અહીંયા લીલો છે. ચલો 1/4 આંટો ફેરવીએ તો આ ભાગ ઉપર જશે. શું થાય છે? આકાર બદલાય છે? ના, આકાર બદલાતો નથી. પરંતુ જો એક વસ્તુ શું થયું છે, અહીંયા જે કલર હતો એ કલર બદલી ગયો. એટલે કે આકાર સમિતતા છે પરંતુ રંગ સમિતતા નથી. તો આપણે અહીં બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આકાર સંહિતા પણ ધ્યાનમાં રાખવાની છે અને રંગ સંહિતા પણ ધ્યાનમાં રાખવાની છે. એટલે કે આ ચિત્રને 1/4 આંટો ફેરવીએ તો બદલાઈ જાય છે. આ આકાર લઈએ. આમાં શું થાય છે? 1/4 આંટો ફેરવીએ તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ ફેરફાર થતો નથી. એટલે કે 1/4 આંટો ફેરવીએ તો વસ્તુ તેના તે જ રહે છે. તો આ રીતે તમે આપેલી વસ્તુની 1/4 આંટો ચેક કરી શકો છો. આ ઉપરાંત તમને અહીં પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 પણ આપેલા હતા. તો આ આકાર 1/4 આંટામાં બદલાઈ જાય છે અને જ્યારે આ બદલાતો નથી. ચલો અહીંયા બીજા આકારો આપેલા છે કે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે દોરવાનો પ્રયત્ન કરો. અહીં આપણને પ્રશ્ન પૂછેલો છે કે આપેલા આકારને અડધા આંટામાં ફેરવવાથી નવો જ આકાર તેવો જ મળે જે રીતે બદલો અને પ્રયત્ન કરો. તો આપણે તેને બદલવાનો છે. અહીં જુઓ આ આકાર છે. આ આકારને અડધો આંટો ફેરવીશું
તો શું થાય છે? બદલી જાય છે. તો તમે આ કઈ રીતના કરેલું છે કે જે આપણે અડધો આંટો ફેરવીએ તો બદલાય નહીં? તો અલગ અલગ રીતે થઈ શકે. જે રીતે આ ભાગ અહીંયા છે એટલો ભાગ આપણે નીચે દોરી દઈએ, આ જેટલો ભાગ છે એટલો ભાગ આપણે નીચે દોરી દઈએ, તો જુઓ બંને બાજુ ભાગ થઈ જશે. તો પછી આકાર બદલાતો નથી. બીજી કોઈ રીત છે? તો હા, આ ભાગને આપણે અંદર મૂકી દઈએ, આ ભાગને તમે અંદર મૂકી દેશો તો પણ આકાર બદલાતો નથી. તમે પ્રયત્ન કર્યો જ હશે તો બેમાંથી તમે ગમે તે કર્યું હોય, કદાચ ધારો કે તમે આ 4 બાજુ દોરેલો હોય, આ એક બાજુ છે, એની જગ્યાએ તમે 4 બાજુ પીળો કલર કરી અને જો તમે ચિત્ર પૂર્ણ કર્યું હોય તો પણ તમારો જવાબ સાચો છે. તો આ રીતે આપણે જુદી જુદી રીતે આપેલા આકારને બદલી શકીએ છીએ કે જેથી તે અડધો આંટો ફેરવતા બદલાય નહીં. તો ત્યારબાદ બીજો આકાર જોઈએ. તો જુઓ આ આકારને તમે આ રીતના છે, એને અડધો આંટો ફેરવતા આમ થઈ જશે, બદલાઈ જાય છે. તો અહીંયા શું કરીશું આપણે? તો અહીં આ રીતના આકાર, બે આકાર ભેગા કરી દઈશું. જુઓ આ જેવો આકાર છે તેવો આકાર નીચે દોરી દઈએ, તો અડધો આંટો ફેરવીશું તો આકાર બદલાતો નથી. તે ના કરવું હોય તો જે કલર છે એ જ કલર આપણે આ નીચે કરી દઈશું અહીંયા. તો આ રીતના આપણે આવો જ આકાર નીચે દોરી દઈશું. આ રીતના આપણે આકારમાં ફેરફાર કરી દઈએ તો આપણને આ આકાર તેનો તે જ જોવા મળે છે. આ આકાર પણ જુદી જુદી રીતે થઈ શકે છે. જુઓ તેને અડધો આંટો ફેરવો, અડધો આંટો એટલે એ આ ભાગ ઉપર જશે, એ આ 1/4 આંટો અને 1/2 એટલે અડધો આંટો. તો તમે જોઈ શકો છો અહીંયા અડધા આંટામાં તો બદલી જાય છે. તો તેના માટે તમારે શું કરવું જોઈએ? બરાબર, તમે જે કર્યું એ સાચું છે. તો અહીં જે દોરેલું છે એ જ ભાગ આપણે અહીંયા દોરી દઈશું તો આપણે જોઈ શકીશું. તો અહીંયા પણ એ ભાગ આવી જાય છે. તો તમે અડધો આંટો ફેરવીશું તો આકાર તેનો તે જ રહે છે. આ આકાર લઈને તેનો અડધો આંટો ફેરવીએ. જુઓ આ ભાગ અહીંયા આવી જશે ને આ ભાગ ખાલી રહે છે. તો આ ભાગને બદલવો ના હોય તો અહીંયા જે ગોળ કરેલ છે એ જ વસ્તુ આપણે અહીંયા કરી દઈશું. તો શું થશે? બરાબર, તો અહીંયા રંગ સંહિતા અને આકાર સંહિતા થઈ જાય છે. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ કે જે અડધો આંટો ફેરવવો હોય અને ચિત્ર ના બદલાય તો આપણે શું ફેરફાર કરી શકીએ. ત્યારબાદ છેલ્લો આકાર. આ આકારમાં તમે શું ફેરફાર કર્યો છે? તો જેથી આ ચિત્ર તેનું તે જ રહે. બરાબર, અહીં જે ત્રિકોણ છે એક ત્રિકોણને આ રીતે જ રાખીશું, પરંતુ બીજા ત્રિકોણને આમ ઊંધો કરી દઈશું. તો જુઓ આ ચિત્ર આ રીતના ગોઠવીશું તો આકારને આપણે અડધો આંટો ફેરવીશું તો ચિત્ર બદલાતું નથી. તો આ રીતે આપણે આકારમાં ફેરફાર કરી શકીએ છીએ કે જેથી તેને અડધો આંટો ફેરવતા ચિત્ર બદલાતું નથી. ત્યારબાદ અહીં આપેલા છે જુદા જુદા આકારો. આને કયો આકાર કહીશું? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ષટકોણ. આ બધા આકારોને 1/4 આંટો ને અડધો આંટો ફેરવવાનું છે. તો આપણે જોઈ લઈએ કેવા દેખાય છે આ ત્રિકોણ આકાર. તેને 1/4 આંટો ફેરવીશું તો આવો દેખાય છે. જે તમે દોર્યો છે અડધો ફેરવવો છે તો આ ભાગને આપણે નીચે લાવી દઈશું. તો આ આપણો અડધો આકાર થઈ જાય છે. તો આ રીતે આપણે અડધો આંટો અને 1/4 આંટો કરી શકીએ છીએ, જે તમારે અહીંયા દોરવાનો છે. ચલો ચોરસને 1/4 આંટો એટલે આ ભાગ ઉપર જશે. તો નિશાની કરી દઈએ આપણે. ગઈકાલે જેમ નિશાની કરી હતી તે રીતે આપણે નિશાની કરી દઈએ. આ ભાગ ઉપર આવશે એટલે થશે 1/4 આંટો. આવી ગયો ઉપર ભાગા, તો બદલાતો નથી. તો અહીંયા આપણે દોરીશું હવે અડધો આંટો. તો અહીંયા જે હતો તેનું અડધું એટલે સામે આવશે. તો અડધો આંટો આ રીતના દેખાય છે, જે તમારે અહીંયા દોરવાનો છે. ત્યારબાદ છે લંબચોરસ. તો લંબચોરસને આપણે નિશાની કરી દઈએ અહીંયા. આ ભાગ ઉપર જશે એટલે થશે 1/4 આંટો. તો એને ફેરવી દઈએ 1/4. આ રીતના આપણને જોવા મળે છે. ફરીથી અડધો આંટો તો ફરીથી 1/4 ફેરવીશું તો આપણે જોઈએ અડધો આંટો આપણને આ રીતે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે આ છે ષટકોણ. તેને આપણે 1/4 આંટો ફેરવવાનો છે. તો આ ભાગ ઉપર જશે એટલે થશે 1/4 આંટો. તો આપણે ફેરવી દઈએ તો આ 1/4 આંટો. હવે ફરીથી બીજો 1/4 આંટો એટલે આ ભાગ અહીંયા આવશે તો આપણે અડધો આંટો થશે. તો આ રીતના તમે ચિત્રો તમે અહીંયા દોર્યા હશે. તો મિત્રો
તો તમે આ રીતે 1/4 આટો અને અડધા આટાના ચિત્રો તમે જાતે પ્રયત્ન કરી અને તમારી પુસ્તકમાં તમે દોર્યા હશે. ચાલો, આ તો આપણે અડધો આટો અને 1/4 આટો જોયો, પરંતુ આપણે હવે થોડા આગળ જઈએ તો બીજું જોઈએ આપણે 1/3 આટો. હવે 1/3 આટો એટલે શું સમજવું છે ને? તો ચાલો આપણે પહેલાં સમજી લઈએ કે 1/3 આટો એટલે શું. એટલે કે એક જ વર્તુળને આપણે 3 ભાગ કરીએ તો દરેક ભાગને 1/3 કહેવાય. ચાલો આપણે એ વસ્તુને પ્રવૃત્તિ દ્વારા સમજીએ. જુઓ, અહીં એક વર્તુળ આપેલું છે. અહીંયા વર્તુળના જો મેં 3 સરખા ભાગ કરેલા છે અને અહીંયા જો મેં નિશાની કરી છે, બરાબર. તો દરેક ભાગ છે એનો ત્રીજો ભાગ દર્શાવે છે. એટલે આને આપણે 1/3 વડે દર્શાવી શકીએ છીએ. એટલે કે દરેક ભાગને 1/3 કહે છે. હવે આપણે આના ઉપરથી કોઈ વસ્તુને 1/3 આટો ફેરવીએ તો કેવી દેખાશે તે નક્કી કરવું છે. તો શું કરીશું તેના માટે? બરાબર, આપણે જે રીતના અડધા આટા અને 1/4 આટામાં કર્યું હતું તે જ રીતે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. તો તેના માટે હવે આપણે આ કલર નહીં રાખીએ, કલરની જગ્યાએ થોડું આપણે ચેન્જ કરી દઈએ. તો શું કરીશું? આ વર્તુળ દોરીશું અને વર્તુળના 3 સરખા ભાગ કરી દઈશું અને આપણે જે વસ્તુની જરૂર છે એ લાઈન દોરીશું. તો આ જે 3 લાઈન દેખાય છે આપણને, એ 3 લાઈન આપેલા વર્તુળના 1/3 ભાગ કરતી લાઈનો છે. હવે આપણે જુદી જુદી વસ્તુઓ લઈ અને ચેક કરીએ કે 1/3 આટો ફેરવતા કેવી દેખાય છે. જુઓ, અહીં મેં એક આ ચિત્ર લીધું છે. હવે એને 1/3 આટો ફેરવવો છે. તો તેના માટે શું કરીશું? તો આ જે 3 લાઈન છે તે 1/3 ભાગ કરે છે. તો અહીં જે ભાગ છે એ ભાગને આપણે અહીંયા લઈ જઈશું તો એ 1/3 આટો ફર્યું કહેવાય. ચલો આપણે ફેરવીએ તેને. શું ચિત્રમાં તમને કોઈ ફેરફાર દેખાય છે અહીંયા? તો ના, ચિત્ર તો તેનું તે જ રહે છે. તો આનો મતલબ શું થશે કે આ પંખો છે, આ પંખાને આપણે 1/3 ફેરવીએ તો આપેલા પંખા જેવો જ જોવા મળે છે. ચાલો આપણે બીજો આકાર જોઈએ. હવે આ આકારને આપણે 1/3 ફેરવવો છે. તો જુઓ, અહીંયા આકાર છે, તેને 1/3 ફેરવવો છે. તો આ જે ભાગ છે તે ઉપર જશે તો 1/3 ફર્યો કહેવાય. ચલો ફેરવી દઉં હું. આ બંને આકાર તમને સરખા દેખાય છે? તમે કહેશો સાહેબ હા, આકાર તો સરખા જ દેખાય છે, પરંતુ તમને ગઈ વખત કહ્યું હતું કે આપણે ફક્ત આકાર નહીં જોવાનો. આકાર તો સરખો જ છે, પરંતુ અહીંયા જો રંગ, આ રંગ છે એ રંગ અહીંયા આવતો રહે છે, આના જેવો દેખાતો નથી. એનો મતલબ એ થયો કે આ ચિત્ર છે, આ ચિત્ર આકાર માટેની સંમિતા ધરાવે છે, પરંતુ રંગ માટેની સંમિતા ધરાવતો નથી. એનો મતલબ એ થયો કે આને 1/3 આટો ફેરવીશું તો ચિત્ર બદલાઈ જાય છે. ચલો આના જેવું જ એક બીજું ચિત્ર જોઈએ આપણે. આપણું ચિત્ર અહીંયા આ રીતના હતું, બરાબર. તેને આપણે 1/3 આટો ફેરવીએ તો જુઓ, ચિત્રમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે? ના, ચિત્રમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે કે આ ચિત્રને આપણે 1/3 આટો ફેરવીશું તો આ રીતના આપણે જોવા મળે છે, જે તમારે તમારી નોટબુકના પેજ નંબર 84 ઉપર દોરવાની છે. તો મિત્રો, અહીં આપણે કોઈપણ ચિત્રને 1/3 આટો ફેરવીએ તો કેવી દેખાય છે તે આપણે જોયું અને તેનું ચિત્ર પણ દોરવાનું તમને કહ્યું. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. જે રીતે આપણે અડધો આટો જોયો હતો અને ત્યારબાદ શું જોયું હતું આપણે? હા, 1/4 આટો. તો એ જ રીતે અહીં 1/3 આટો અને તે જ રીતે આપણે જોઈશું હવે 1/6 આટો. 2 ભાગના આપણે કેટલા ભાગ કર્યા હતા? 4 ભાગ. એ જ રીતે હવે 3 ભાગના કરીશું 6 ભાગ. તો હવે કોઈ પણ આકૃતિ હોય, એટલે કે કોઈ પણ ચિત્ર હોય, એ ચિત્રને 1/6 આટો કેવી રીતે ફેરવવો અને ફેરવીએ તો તે કેવો દેખાય, તેના આકારમાં ફેરફાર થાય છે કે નહીં, ચાલો આપણે એ ચેક કરીએ. તો જુઓ મિત્રો, અહીં એક વર્તુળના 6 સમાન ભાગ આપેલા છે, જે તમે અલગ અલગ કલરથી જોઈ શકો છો. હવે આ દરેક ભાગ છે એ દરેક ભાગ એ વર્તુળનો 1/6 ભાગ દર્શાવે છે, જે આપણે જાણીએ છીએ કે એક વર્તુળ છે, વર્તુળના કુલ 6 ભાગ, દરેક ભાગને આપણે 1/6 તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ જે 3 લાઈન દેખાય, 1, 2 અને આ
3 લાઈન. એ 3 લાઈન છે એ આપેલા વર્તુળનો 1/6 ભાગ કરે છે. હવે આ ભાગ છે, આ ભાગ જો અહીંયા પહોંચે તો એનો મતલબ એ થયો કે આપણે આને 1/6 ફેરવ્યું છે. આમ આપણે ફેરવીશું તો આને કહેવાય 1/6 ફેરવ્યું છે તેમ આપણે કહી શકીએ છીએ. એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ ચિત્ર હોય એ ચિત્રનું 1/6 આંટો ફેરવતા કેવું દેખાશે તે જોવા માટે આપણે આનો આધાર લઈ શકીએ છીએ. હવે આ જ વસ્તુનો એટલે કે આ જ આકૃતિનો આપણે 1/3 માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. કઈ રીતના? તો આ 1/6 અને 1/6 બંને ભેગા કરીશું એટલે જવાબ આવશે 2/6. 2/6 એટલે શું કહેવાય? અહીંયા 2/6, અહીંયા થશે 2/6 એટલે કે અહીંયા 2 ભાગને ભેગા કરીશું તો એક જ ભાગ થશે. એટલે આ 2 ભાગ ભેગા કરીશું એટલે દરેક 2 ભાગ, તો દરેક 2 ભાગ છે એ આપેલ આકૃતિનો ત્રીજો ભાગ થશે. એટલે કે 1/3 એટલે આ જ 1 લાઈન, આ 2 લાઈન ને 3 લાઈન એ આપેલી આકૃતિનો 1/3 ભાગ કરે છે. તો હવે આ જ રીતે આપણે 1/6 આકારને આપણે ફેરવવા માટે શું કરીશું? તો આપણે વર્તુળ દોરીશું અને એની જે વર્તુળની કિનારી છે કિનારીને આપણે નીકાળી દઈશું. આપણે અહીંથી ગણીશું તો 3 લાઈનો થશે, 1, 2 અને 3. પરંતુ અહીંયાથી કરીશું તો 6 લાઈનો થશે. બરાબર? તો આ જે છે એ 1/6 ભાગ કરે છે. તો આપણે પેજ નંબર 85 ઉપર આકૃતિઓ જોઈએ. તો જુઓ, અહીં આકૃતિ 1, આ આકૃતિને 1/6 ભાગ ફેરવવા માટે શું કરીશું? તો આ ભાગ છે અહીંયા લાવીશું તો આપણને 1/6 થશે. તે નિશાની કરી દઈએ. ચલો 1/6 આંટો ફેરવીએ. શું થાય છે? અહીંયા આકાર બદલાય છે. તો તમે અહીં જોઈ શકો છો કે આકાર બદલાતો નથી. એટલે કે આપેલ ચિત્ર છે એ આપેલ ચિત્રનો 1/6 આંટો ફેરવીએ તો તે બદલાતું નથી. હવે બીજો આકાર જોઈએ આપણે. હવે આ આકારને આપણે 1/6 આંટો ફેરવવો છે. તો તેના માટે શું કરીશું? આ ભાગ છે, આ ભાગને આપણે અહીંયા લાવીશું તો આપણને ખ્યાલ આવશે કે 1/6 આંટો ફરે છે. તો આપણે ફેરવીએ. તો જુઓ, અહીં આકારમાં ફેરફાર જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આકારમાં ફેરફાર થતો નથી. એટલે કે આપેલ ચિત્રનો આકાર બદલાતો નથી. હવે આ ચિત્ર લઈએ તો એ જ રીતે આ ભાગ છે, આ ભાગને આપણે અહીંયા લઈ જઈશું તો 1/6 આંટો ફર્યું કહેવાય. તો જુઓ, શું થાય છે? હા, તો અહીં આ ચિત્રને 1/6 આંટો ફેરવીએ તો તેનો આકાર બદલી જાય છે. તો આ રીતે આપણે આ જે સાધન આપેલું છે એ સાધનની મદદથી આપણે સરળતાથી આપેલા ચિત્રનો 1/6 આંટો નક્કી કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે મહાવરો જોઈએ. તો તમારા પુસ્તકના પેજ નંબર 85 ઉપર કે નીચેના આકારો જુઓ તે 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા કેવા દેખાશે તે આપણે દોરવાના છે. તો હું તમને અહીંથી બતાવીશ કે 1/3 આંટો ફરે તો કેવા દેખાશે અને 1/6 આંટો ફરે તો કેવા દેખાશે, જે તમારે તમારી પુસ્તકમાં દોરવાના છે. તો સૌથી પહેલાં આપણે આ આકાર લઈએ. તો જુઓ, આને આપણે પહેલાં 1/3 આંટો ફેરવીએ. હવે તમને પહેલાં જ તમને કહ્યું હતું કે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 લાઈન છે. અહીંથી લાઈન ગણીશું 6 થશે, જે 6 સરખા ભાગ કરશે. પછી તમને કહ્યું હતું આપણે વચ્ચેની લાઈન નીકાળી દઈએ તો આ 1, 2 અને આ 3, આ 3 લાઈન છે, 3 સરખા ભાગ કરે છે. તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ કે આને 1/3 આંટો ફેરવતા કેવું દેખાશે. એટલે કે આ જે ભાગ છે તેને આપણે અહીંયા લાવવો પડશે. બરાબર? તો તેને આપણે ફેરવીએ. તો જુઓ, આ જે ચિત્ર છે આ ચિત્રને 1/3 આંટો ફેરવીએ તો આ પ્રકારનું આપણને જોવા મળે છે. ચલો હવે 1/6 આંટો ફેરવીએ. તો 1/6 આંટો ફેરવવા માટે આ ભાગને આપણે અહીંયા લઈ જવું પડશે. તો ફેરવીએ. તો જુઓ, તો આ ચિત્રને 1/6 આંટો ફેરવતા આવું દેખાય છે. તો તમારે તમારી પુસ્તકમાં 1/3 આંટો અને 1/6 આંટો ફેરવતા કેવું દેખાશે તે તમારે દોરવાનું છે. ચાલો બીજી આકૃતિ જોઈએ આપણે. હવે અહીં આપણે પહેલાં 1/6 આંટો ફેરવીશું તો આ ભાગને અહીંયા લાવી દઈએ. તો જુઓ, આ પ્રકારની દેખાશે.
હવે 1/3 કરવું છે તો 1/6 બે વખત કરીએ તો આપણને 1/3 આંટો મળે. તો આ ભાગ છે અહીંયા લઈ દઈએ. તો જુઓ 1/6 આંટો ફેરવતા ચિત્ર આ પ્રકારનું દેખાય છે, જે તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે. આ ચિત્ર લઈએ તો અગાઉની જેમ જ આપણે આને પણ 1/3 અને 1/6 ફેરવવા માટે પહેલાં 1/6 આંટો કરીશું, પછી 1/3. તો અહીં આપણે સૌ પ્રથમ 1/6 આંટો ફેરવીશું. તો જુઓ તમને તો પહેલી નજરે એવું જ દેખાશે કે ચિત્ર તેનું તે જ રહે છે, પણ તમે જોશો તો અંદરનો ત્રિકોણ બદલી જાય છે. એટલે કે આપેલા ચિત્રને 1/6 આંટો ફેરવતા બદલી જાય છે. હવે ફરીથી 1/6 આંટો કરશું એટલે આ ભાગને અહીંયા લાવી દઈશું તો આપણને 1/3 આંટો થશે. તો તમે જોઈ શકો છો કે 1/3 આંટો ફેરવતા આપણને ચિત્ર આ પ્રકારનું દેખાય છે. એટલે કે જે મૂળ ચિત્ર જેવું જ આપણને દેખાય છે. તેથી આપણે કહી શકીએ કે આ ચિત્રને 1/6 આંટો ફેરવતા બદલાઈ જાય છે અને 1/3 આંટામાં બદલાતું નથી. આ બંને ચિત્રો તમારે તમારી નોટબુકમાં દોરવાના છે. ચાલો હવે બીજું ચિત્ર જોઈ લઈએ. જુઓ આ ચિત્રને પ્રથમ આપણે 1/6 આંટો ફેરવીશું. તો આ ભાગને આપણે અહીંયા લાવી દઈશું. તો પહેલી નજરે તમને એવું દેખાશે કે ચિત્ર તેનું તે જ રહેશે, પરંતુ ના, કારણ કે આ ભાગ અહીંયા હતો, આ ભાગ બદલી જાય છે અત્યારે. તો 1/6 આંટામાં ચિત્ર બદલી જાય છે, જે આ પ્રકારનું દેખાય છે. હવે 1/3 અંદર તમે જોઈ શકો છો કે ચિત્ર આ પ્રકારનું દેખાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચિત્ર તેનું તે જ રહે છે, એટલે કે તેનો આકાર બદલાતો નથી. તો મિત્રો અહીં આપણે 1/6 આંટા અને 1/3 આંટાની વાત કરી. હવે આ જ રીતે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 86 ઉપર જુદા જુદા ચિત્રો આપેલા છે. તો તમારે તે ચિત્રોને 1/3 આંટો અને 1/6 આંટો ફેરવતા કેવા દેખાશે તે તમારે જોવાના છે અને દોરવાના છે. અને હા, આ ઉપરાંત તમારી આજુબાજુ જુદા જુદા ચિત્રો રહેલા છે કે જુદા જુદા આકારો રહેલા છે, તેને તમારે 1/2 આંટો, 1/4 આંટો, 1/3 આંટો, 1/6 આંટો ફેરવતા તેનો આકાર બદલાય છે કે નથી બદલાતો તે તમારે નોંધ રાખવાની છે. આભાર.